આ વિડીયો જેણે ડિપ્લોમા સેમેસ્ટર 1 જીટીયુની અંડર કોલેજ આવે છે જેમાં એડમિશન લીધું છે એ પછી કોઈ પણ બ્રાન્ચમાં હોય એમને બે સબ્જેક્ટ છે એ કોમન આવતા હોય છે, મેથ્સ 1 અને કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ. તો એ બુક સબ્જેક્ટની અંદર કઈ બુક એ લોકોએ યુઝ કરવી જોઈએ જેથી એ લોકો સારામાં સારા માર્ક્સ લાવી શકે એના માટેનો ખાસ આ વિડીયો છે. એમાં પહેલું છે મેથ્સ 1 જે અતુલ પબ્લિકેશન અતુલ પ્રકાશન નીચે લખેલું હોવું જોઈએ એ લેવાની છે. કવર પેજ મેં રેફરન્સ માટે નીચે બુક મૂકી છે, એનું ગ્રીન જ હોય તો એવું જરૂરી નથી, બ્લુ પણ હોઈ શકે છે. એનો સબ્જેક્ટ કોડ છે એ સાવ લેટેસ્ટ સબ્જેક્ટ કોડ પ્રમાણે જાઓ તો ડીઆઈથી શરૂ થશે, અથવા 1-2 વર્ષ પહેલાં જે સબ્જેક્ટ મેથ્સ કરીને જાઓ તો એમાં 4-3થી સ્ટાર્ટ થતો. બંનેના સિલેબસ સેમ હોવાથી કોઈ પણ બેમાંથી એક કોડ લખ્યો હોય તો તમે બુક પરચેસ કરી શકો છો. સેકન્ડ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે જે ડૉક્ટર આલ્મસ જુનેજા ઓથરની હોવી જોઈએ, જે નીચે તમે રેફરન્સ બુકમાં જોઈ શકો છો, મેં મૂકી છે એ નીચે લખેલું હોય છે, જેનો સબ્જેક્ટ કોડ પણ મેં 2 લખ્યા છે, બેમાંથી કોઈ એક હોવો જોઈએ. તો આ રીતે કોઈ પણ સ્ટડી રિલેટેડ ડિપ્લોમાના વિડીયો જોવા બદલ થેન્ક યુ.